આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય મુનિરાજ શ્રી કેશર વિજયજી મહારાજ મેળતાથી જેતારણ આવ્યા અને જેતારણની અંદર સ્થાનકવાસી તેરાપંથી મૂર્તિપૂજક આ બધા પંથની અંદર સારો એવો સુમેળ હતો, પણ કળિયુગ છે. સુમેળ લોકોથી જોવાય અને સહેવાય નહીં એવા લોકો ઠેર ઠેર ટોળે ટોળે વસ્યા છે. શુભતા સહન ન થતી હોય એવા વ્યક્તિઓ વધુ પડતે અંશે સતયુગના બદલે કળિયુગમાં જન્મતા હોય, આવું આપણે માનવું પડે. કારણ કે કળિયુગમાં જન્મ લેનાર વ્યક્તિ એ ક્યાંક ને ક્યાંક યોગભ્રષ્ટ આત્મા હોય. અધરવાઇઝ સતયુગની અંદર જન્મ મળે અને બધી અનુકૂળતા સાથે એના લક્ષ્ય તરફ બહુ સહેલાઈથી આગળ વધી જાય. પણ જેમને યોગ ભ્રષ્ટ થયા છે, જેમણે યોગની હારે કેટલેક અંશે અપ્રામાણિકતા બતાવી છે, તેવા લોકો એ આવા કાળમાં જન્મતા હોય. કારણ કે આ કાળ એમને બહુ સહયોગી બની જાય. પડતો કાળ છે, અવસરપીણી કાળ છે, એટલે નબળા લોકોને બહુ જ અનુકૂળતા અને બહુ જ કમ્ફર્ટ ઝોન મળે એવો આ સમય. જેતારણની અંદર એવું જ થયું. બધું બરાબર ચાલતું હતું, પણ કેટલાક લોકો જોરશોરથી આ વાત મૂકવા લાગ્યા કે કેટલાક પ્રશ્નો શાસ્ત્રાર્થનો આપણે ચર્ચા કરવી છે, અને લોકો ભરમાવા પણ લાગ્યા. સારી શ્રદ્ધાવાળા અત્યાર સુધી ભેગા રહેલા લોકો એ બધા પણ ધીરે ધીરે એમની વાતમાં આવવા લાગ્યા. આ કળિયુગનો એક સ્વભાવ જાણવો કે નબળી વાતો તરત આકર્ષી લે. એવામાં પૂજ્યશ્રીનું ત્યાં વિચરણ થયું, અને વિચરણ થતાં લોકોએ બધા પ્રશ્નો કીધા કે સાહેબ આવી રીતે બધા પ્રશ્નો છે, તો આપ આમાં સોલ્યુશન આપો. આ કેશર વિજયજી મહારાજ હતા. જમાનાના બહુ ખાધેલ એ શબ્દ એમની માટે ઉપયુક્ત નહીં ગણાય, પરંતુ શાસ્ત્રોની પરિમિત બુદ્ધિ દ્વારા, પરિકર્મિત બુદ્ધિ દ્વારા એટલા ચપળ અને એટલા સુયોગ્ય અંશે દીર્ઘદ્રષ્ટા હતા કે કોઈ પણ કાર્ય બહુ ચોકસાઈપૂર્વક કરે. આપણે ત્યાં માર્ગાનુસારીના ગુણો અને શ્રાવક કેવો હોય એની જે વાત આવે છે, એમાં એક સરસ મજાનો ગુણ છે. શ્રાવક કેવો હોય તો કે શ્રાવક અષટ હોય. અષટ અષટ એટલે શું? તો કે એ લુચ્ચો ન હોય. હવે એ પ્રશ્ન થાય કે શ્રાવક લુચ્ચો ન હોય આવું તમે ગુણ તરીકે કીધું, તો એની જગ્યાએ તમે એમ કહી શકતા હોત કે શ્રાવક ભોળો હોય કે શ્રાવક સરળ હોય. તો એવું કેમ કીધું કે અષટ હોય? એટલે એના ખુલાસામાં બહુ સરસ વાત કરે છે કે ભોળો અને સરળ એ શબ્દો અત્યારે લૌકિક રીતે જે રીતે લેવાય છે ને, એમાં ક્યાંક ને ક્યાંક એવી રીતની છાપ ઉપસે છે કે એને ઉલ્લુ બનાવવો કે એને ફેરવી નાખવો એ બહુ સરળ બની જાય. ભોળો માણસ હોય એને એમને મેં ફેરવી દેવાય. સરળ માણસ છે, એને ઉલ્લુ બનાવવામાં શું વાર લાગે? પણ શબ્દ વાપર્યો અષટ, એટલે કે એ લુચ્ચા ન હોય. એનો અર્થ શું થયો કે ચપળ હોય. એ કોઈનું બુરું ક્યારેય ન કરે શ્રાવક, પણ પોતાનું બુરું થવા પણ ન દે એ શ્રાવક. એ આ ગાંધીવાદી થિયરીમાં ન હોય કે કોઈ એક ગાલ ઉપર લાફો મારે તો લાવો બીજો ગાલ આપો, પછી બે ગાલ ઓછા પડે તો એને કહે કે ભાઈ હજી તારે ક્યાં ઈચ્છા થાય છે એ તને આપું હું. આ થિયરી શ્રાવકની ન હોય. આ વર્ધમાન સ્વામી ભગવાનની અહિંસા છે. અહીંયા આપણે કોઈને ઉલ્લુ ન જ બનાવવા, આ પરમ સત્ય. પણ આપણે ઉલ્લુ બની જવું એ સત્ય નથી, અને એમાંય શ્રાવકના જીવનમાં તો કોઈ કાળે શક્ય નથી. એટલે અષટ એ શ્રાવકનું લક્ષણ હોય, તો પછી આ શ્રાવકના માથે જે ગુરુ બેઠા છે એ ગુરુ ભગવંતો તો કેવા ચપળ હોય, કેવા વ્યવસ્થિત બધી ચોકસાઈપૂર્વકની વિચારણા કરેલા હોય. એટલે અહીંયા કેશર વિજયજી મહારાજ સાહેબે આ બધી પરિસ્થિતિ સમજ્યા પછી કન્ડિશન મૂકી કે જુઓ, હું આનો નિર્ણય લાવીશ, બહુ સહજપણે લાવી શકીશ, અને એ શાસ્ત્રની બુદ્ધિથી લાવીશ. કોઈ એક પક્ષની વાત નહીં કરું હું ક્યારે પણ, પરંતુ તમે બધા મારી વાત માનશો એની ગેરંટી શું?
પહેલાં એક લવાદ નિમો, લવાદ એટલે એક સમિતિ નિમો, કે જે સમિતિ બંને પક્ષ પાસેથી સાઇન કરાવીને લે લિખિતમાં કે અમને આ જે પણ વચ્ચે અમે કેશર વિજયજી મહારાજને રાખીએ છીએ એમના દ્વારા જે નિર્ણય લેવાશે એ અમને માન્ય રહેશે. આવું સાઇન કરીને આપો તો હું મહેનત કરું, નહીં તો હું શું કામ મહેનત કરું? વાત તો બહુ વ્યવસ્થિત લાગી બધાને. એટલે બંને પક્ષને વાત મુકાઈ. બંને પક્ષને કેશર વિજયજી મહારાજ સાહેબ ઉપર બહુ સારો ભરોસો હતો. એટલે બંને તૈયાર થઈ ગયા કે અમે સાઇન કરી દઈશું. પણ અચાનકથી એક પક્ષવાળાએ કીધું કે સાહેબ અમને થોડો સમય આપો. અને એવામાં જે બીજો પક્ષ હતો એ સાહેબને અચાનક ઉપાશ્રયમાં મળવા ગયા અને મળીને કંઈક વાત કરી અને સાહેબ એમને સમજાવ્યા તો એમણે હા પાડી કે ના સાહેબ હવે અમારી તરફથી યસ ગણજો. પણ દૂરથી કોઈક માણસે આ જોઈ લીધું કે આ પહેલો પક્ષ અને સાહેબ તો મળેલા લાગે છે. એટલે બીજા પક્ષે કન્ફર્મ કહી દીધું સાહેબને કે સાહેબ અમે સાઇન નહીં કરીએ. એટલો બધો ગૂંચવાડો ઊભો થયો. સાહેબને એમ થયું કે પ્રશ્નો કેટલા સરળ છે, આમાં કંઈ તર્ક કરવા જેવું જ નથી, અને તેમ છતાં આ વિખવાદ આગળ વધે એ સંઘ માટે યોગ્ય નહીં હોય. એટલે એમણે એક સાર્વજનિક મિલન બોલાવ્યું. આ મહાપુરુષોની દીર્ઘદ્રષ્ટિ અને ઉપકાર સંઘની માટેની બુદ્ધિ કેવી પવિત્ર હોય છે એનું આ દ્રષ્ટાંત છે. એમણે એક સાર્વજનિક મિટિંગ બોલાવી. મિટિંગની અંદર કોઈ પણ જાતના વેર વિરોધ વગર શાસ્ત્રીય બુદ્ધિથી લોજિકલ સેન્સની અંદર જે પ્રશ્નો હતા એ પ્રશ્નોના જવાબ મૂક્યા. જવાબ મૂક્યા પછી તરત એમણે કીધું કે કોઈ પક્ષ ખોટો નથી, કોઈ પક્ષ સાચો નથી. સાચો પક્ષ એક જ છે કે આ ગામની અંદર અત્યાર સુધી આ ત્રણેય ફિરકાઓ સંપીને રહેતા હતા. હવે આવા બધા શાસ્ત્ર બુદ્ધિથી કોઈ વિખવાદ ઊભો કરવા માંગે તો આ શાસ્ત્ર એ શસ્ત્ર કહેવાશે. શાસ્ત્ર એ શાસ્ત્ર જ રહેવા જોઈએ. કોઈને અંદર સાથે લડવા માટેનું શસ્ત્ર તરીકે શાસ્ત્ર ન જ બનવા જોઈએ. બહુ જ ટંકશાળી વચન પૂજ્ય કેશર વિજયજી મહારાજનું. અને બધાને એટલું બધું મનમાં જચી ગયું કે ત્રણેય પક્ષોએ સમજૂતી કરી લીધી, સંધિ કરી લીધી કે સાહેબની વાત બહુ સાચી છે, આપણને આપણા જવાબ મળી ગયા છે, બહુ યોગ્ય લાગી રહ્યા છે, આટલા વર્ષોથી આપણે ભેગા હતા, હવે આ શાસ્ત્રના નામે વિખવાદ ક્યાંથી થયો નવો ઊભો. અને બેસ્ટ પાર્ટ એ થયો કે જેતારણ ગામમાં એવો ઠરાવ પસાર કરવામાં આવ્યો કે આજ પછી ત્રણેય ફિરકાઓ વચ્ચે ક્યારેય કોઈ શાસ્ત્રાર્થ નહીં થાય. સાહેબની કેવી દીર્ઘદ્રષ્ટિ, એમનું પુણ્ય કેવું, એમનું આદેય નામકર્મ કેવું કે એમને મૂકેલી આ વાતને ત્રણેય ફિરકાઓએ સહર્ષ સ્વીકારી. આ બતાવે છે કે જેની અંદરની બુદ્ધિ પવિત્ર છે, જેના આશયો પવિત્ર છે, જે અંદરથી પ્રામાણિક છે, એ માણસની વાતોને સુનર ઓર લેટર, વહેલું કે મોડું, લોકોએ સ્વીકારવું જ પડે છે. એક બહુ મોટો પ્રશ્ન જેતારણ ગામનો એટલી સરસ રીતે સોલ્વ થઈ ગયો. આજે આપણે બધા પણ આવું વિચારીએ કે આવા કોઈક પુણ્યશાળી કેશર વિજયજી મહારાજ સાહેબ જેવા મહાત્મા એ પ્રગટે અને શાસ્ત્રના નામે જેટલા પણ વિખવાદો ચાલે છે, કોણ સાચું કોણ ખોટું એ સર્વજ્ઞનો વિષય છે. પરંતુ આ બધાના કારણે નવી પેઢી જે આ વિખવાદોને કારણે પરમાત્માના શાસનથી વિમુખ થતી જાય છે, એ નવી પેઢીને માર્ગ આપી અને કંઈ પણ અંશે સમાધાનો લાવવાનું કોઈક પુણ્યશાળી આત્માનું પદાર્પણ આ જગતની અંદર થાય એવી આપણે સૌ પ્રાર્થના કરીએ. સાહેબ ત્યાંથી વિહાર થયો. એમને પગે ચાલતા થોડી ઈજા થઈ અને 15 દિવસનું ફ્રેક્ચર આવ્યું. એટલે સાહેબે ત્યાં સ્થિરતા કરવી પડી. ત્યાંથી આબુ વગેરે જિનાલયોના દર્શન કરી અને કમલસુરી મહારાજ સાહેબ માંડલ હતા એટલે બધા જ માંડલ ભેગા થયા. ત્યાંથી વાંકાનેર રાજકોટ થઈ અને ચાતુર્માસની વિનંતી જામનગરની હતી એટલે ગુરુ ભગવંતો જામનગર પધાર્યા. જામનગરની અંદર બહુ સરસ રીતે પ્રવચનો ચાલ્યા. આપણને બહુ આશ્ચર્ય થાય કે જામનગરના ચાતુર્માસના 4 મહિનાના પ્રવચનનો મુદ્દો અને વિષય ફક્ત એક સિંગલ વિષય હતો, અનિત્યતા. કોઈ માણસ અનિત્યતા શબ્દ વિશે 4 મહિના સુધી વિસ્તાર કરી શકે એ ગુરુ ભગવંતની
પ્રજ્ઞાશક્તિને આપણે કઈ રીતે પોંખવી એ સવાલ લાગે. અનિત્યતા શબ્દ ઉપર, અનિત્યતા ભાવ ઉપર, અનિત્યતાની ભાવના ઉપર સાહેબે આખું ચાતુર્માસ પ્રવચન કર્યું. અને હકડેઠઠ લોકો આવવા લાગ્યા. એટલી હદ સુધી લોકોનો ફ્લો વધ્યો કે ઉપાશ્રય નાનો પડવા લાગ્યો. લોકો બહાર ઊભા રહેવા લાગ્યા. તો તપાગચ્છીય બહુ મોટો બીજો એક ઉપાશ્રય હતો જ્યાં સાહેબ ચાતુર્માસ ન હતા, પણ તેમ છતાં લોકોને સમાવવા માટે રોજ વિહાર કરી અને એ મોટા સ્થળે સાહેબ પ્રવચન આપવા જતા. આવી સાહેબની જબરદસ્ત વ્યાખ્યાનની શક્તિ. અને આ જ વ્યાખ્યાનોમાંથી એક સરસ ભાવ નીકળ્યો. એ હતો સુકૃતમાં આપણા ધનને વાપરવાનો. કારણ કે સંસાર અનિત્ય છે. એના કરતાં મોટી વાત એ છે કે સંપત્તિ અનિત્ય છે. આજે છે કાલે નથી. તો આજે છે તો કેમ આપણે આપણા હાથેથી એને શુભ ક્ષેત્રોની અંદર વાવી ન દઈએ? આજે વાવશું તો કદાચ કાલના ખરાબ સમયમાં વાવેલી આ સંપત્તિ જ આપણને કામમાં આવશે. અને આ સરસ મજાના ભાવને લોકોએ ઝીલ્યા. અને પ્રવચનની ધારામાં આગળ વધતા વધતા તીર્થયાત્રાની પવિત્રતાનો વિષય પણ નીકળ્યો. અને એક શુભ દિવસે એક સરસ મજાનો વિચાર પ્રગટ્યો કે 6 રીપાલિત સંઘ કાઢવો છે. એ પણ સાહેબની નિશ્રામાં. સાહેબ સુધી વાત પહોંચી. જામનગરમાં ઝવેરી તારાચંદ પ્રાગજીભાઈ અને કસ્તુરભાઈ કુશલચંદ આ બંને શ્રાવકો અગ્રેસર હતા. બધી આરાધના વગેરેમાં પણ બહુ સરસ આગળ પડતા અને પૈસા પાત્ર વ્યક્તિઓ હતા. સાહેબની વાતો સાંભળી અને એમણે સાહેબને એવું જણાવ્યું કે સાહેબ, અમને એવો ભાવ પ્રગટ્યો છે કે સિદ્ધાચલજીનો 6 રી પાડતો સંઘ અમે બંને જણા ભાગમાં કાઢીએ. સાહેબની આ વાત થઈ. સાહેબે તો કીધું આ તમારો વિષય છે, બહુ સારો વિષય છે. તમારું આ પ્રપોઝલ સંઘ માન્ય કરે તો આગળ વધવા જેવું છે. સંઘની વચ્ચે આ વાત મુકાઈ. સૌના હર્ષનો પાર ન રહ્યો. પણ જેવી આ વાત મુકાઈ ત્યાં જ એક સુશ્રાવક પ્રેમચંદભાઈ કેશવજી એ જોડાયા અને એમણે તરત વાત મૂકી કે આ વિચાર મને પણ આવે છે કે હું પણ આમાં સાથે જોડાઉં. પણ એમના ભાવ ચડતા નીકળ્યા. આખા સંઘની વચ્ચે ઊભા થઈને એમણે માગણી કરી, જો જામનગરનો સંઘ મને આજ્ઞા આપે તો આ તીર્થયાત્રાનો આખો સંઘ હું એકલો કાઢું. સાહેબની હાજરી હતી. ફરીથી આ પ્રશ્ન ગૂંચવાયો. પેલા 2 જણાએ માંગણી પહેલેથી કરી લીધી હતી. હવે આ નવી માંગણી આવી કે સાહેબ મને એકલાને લાભ આપો. પ્રેમચંદભાઈ એ કદાચ સંપત્તિ અને પુણ્યની દ્રષ્ટિએ પેલા બંને કરતાં બહુ વધારે હતા. પરંતુ આ તો સંઘ છે. અહીંયા પૈસાદારનું મહત્ત્વ ક્યાં હોય? સંઘે ગુરુ ભગવંતને નિર્ણયનો દોર આપ્યો કે સાહેબ આપ નક્કી કરો. અને કેશર વિજયજી મહારાજ સાહેબે પાઠ ઉપરથી બહુ જ પ્રામાણિકપણે અને સ્પષ્ટતાથી આ વાત કરી કે અહીં ભાવની કિંમત છે, દ્રવ્યની નહીં. આ સંઘ છે, 25મો તીર્થંકર છે. એટલે અહીં અનુશાસન એ સૌથી મહત્ત્વનું છે. સૌથી પહેલાં જે 2 ભાઈઓએ આ વિનંતી કરી છે એ ભાઈઓનો હક છે કે એ લોકો સંઘ કાઢે. એટલે પ્રેમચંદભાઈને અહીંયાથી સાહેબે જણાવ્યું કે તમે 3જા ભાગ તરીકે એમની સાથે જોડાઈ શકશો. પ્રેમચંદભાઈએ ફરી આગળ વિનંતી કરી કે સાહેબ એમની ભાવના સિદ્ધાચલજીનો 6 રીપાલિત સંઘ કાઢવાની છે, તો સંઘ મને એવી અનુમતિ આપે કે હું ગિરનારજી અને સિદ્ધાચલજી બંનેનો સંઘ કાઢું. આ વાત તો બહુ સ્પષ્ટ અને બહુ સરસ વધાવવા જેવી લાગી કે આ તો ઉત્તમ ઘટના થશે. પેલા બંને શ્રાવકોએ પણ આ વાતને વધાવી કે બહુ સરસ, અમારી ભાવના કરતાં તમારી ભાવના ઘણી ઉદાર છે. અને આ રીતે નિર્ણય થયો. સંઘની બધી તૈયારીઓ શરૂ થઈ. આ મુદ્દાને હું એટલા માટે લઉં છું ખાસ કે લેવાનું મન થાય છે કે કેશર વિજયજી મહારાજ સાહેબની અલગ અલગ પર્યાયની અંદર અલગ અલગ દૃષ્ટિકોણના કારણે અલગ અલગ નિર્ણયો લેવાની જે શક્તિ હતી એ બહુ અપીલિંગ લાગે આપણને. સંઘની તૈયારીઓ શરૂ થઈ. નામો લેવાના શરૂ થયા. જોતજોતામાં લગભગ 1800 જેટલા નામ આવી ગયા. અને હવે આ 1800 યાત્રિકો માટે બધી તૈયારીઓ કરવાની શરૂ થઈ. ક્યાંક એવું લાગવા લાગ્યું કે ખર્ચો વધતો જતો હતો. પ્રેમચંદભાઈની ભાવના ઘણી ઉદાર, પણ પેલા 2 શ્રાવકોની ભાવના ઉદાર ખરી, પણ ક્યાંક ને ક્યાંક એવું લાગવા લાગ્યું કે આપણે જે બજેટ અને જે ધારણાથી કર્યું હતું એ ધારણા કરતાં કંઈક વધુ વિશેષ પડતું થઈ રહ્યું છે.
કોઈ બોલ્યું ન હતું, પણ પ્રેમચંદભાઈને આ વસ્તુ થોડી અનુભવમાં આવી. પર્સનલ લેવલ ઉપર કેશર વિજયજી મહારાજ સાહેબને મળવા ગયા અને સાહેબને વાત કરી કે સાહેબ, મને આ થોડો અવરોધ લાગે છે કે હું જે ઉદારતાથી કામ કરી શકું છું અથવા કરવા જેવું મને લાગે છે હું નથી કરી શકતો, કારણ કે ક્યાંક ને ક્યાંક આ બંનેને પણ સંકોચ થાય છે. સાહેબે વાતને સમજી પેલા બંને સાથે આડકતરી રીતે વાત કરી અને છેવટે સાહેબે ત્રણેયને બોલાવ્યા. બહુ જ પ્રાઇવસીથી આ ત્રણેયને બોલાવી અને કેશર વિજયજી મહારાજ સાહેબે તોડ કઢાવ્યો કે જુઓ, 6 પાલિત સંઘ છે, એમાં ક્યાંય પણ પૈસાનો વિચાર થાય એ સંઘ પ્રત્યેના ભક્તિભાવની અંદરની કચાશ કહેવાય. તમે બંને શ્રાવકોએ સૌથી પહેલાં સંઘનો આદેશ લીધો છે, ખરા અધિકારી તમે છો. પ્રેમચંદભાઈની વાત પણ સાચી છે કે સંઘ ઉદારતાથી થવો જોઈએ અને કેટલીક ઉદારતા એ બની શકે કે તમને એ બરાબર ન પણ લાગે તમારા બજેટ પ્રમાણે અથવા તમારી ધારણા પ્રમાણે. તો મને એવું લાગે છે કે તારાચંદભાઈ અને કસ્તુરભાઈ આ બંને શ્રાવકો પોતાને જેટલી રકમ પોતાના બજેટ જેટલી અથવા પોતાની ધારણા પ્રમાણેની લાગે છે એ રકમ એ પ્રેમચંદભાઈને સમર્પિત કરી દે અને પ્રેમચંદભાઈ ઉદારતાથી આ સંઘ ત્રણેય શ્રાવકોનો છે એવું જણાવી અને આખા સંઘનો વહીવટ સંભાળી લે. પણ કોઈને અણસાર ન આવે, કોઈને આ 2 જણનું જરાક પણ ઊણું ન દેખાય, એની જવાબદારી એ પ્રેમચંદભાઈની. પેલા બંનેને બહુ યોગ્ય લાગ્યું કે સાહેબ આપની વાત તો બહુ જ વિવેકપૂર્વકની છે. પ્રેમચંદભાઈએ તો ઉમળકાથી વધાવી લીધું કે સાહેબ, નામ માટે આમે ક્યાં સંઘ કાઢવો હતો, અને આ આપ કહો તો એ લોકોના નામે હું સંઘ કાઢવા તૈયાર છું, પણ સાહેબ આપે જે આ વચલો રસ્તો કાઢ્યો છે જેમાં 3માંથી એક પણ વ્યક્તિની ભાવના દુભાય એવું નથી થતું, એ શ્રેષ્ઠતમ રસ્તો છે ને મને માન્ય છે. સંઘ નીકળ્યો, રંગે ચંગે નીકળ્યો. લગભગ 2200 જેટલા યાત્રિકો સાથેનો આ સંઘ જૂનાગઢ સૌથી પહેલાં ગયો. જૂનાગઢમાં પણ અદ્વિતીય ભક્તિ કરી 8 દિવસ રોકાયા જૂનાગઢ, અને 8 દિવસના રોકાણની અંદર 5 ટૂંક ગિરનારની બધા જ મહાત્માઓએ અને શ્રાવકો શ્રાવિકાઓએ પણ જુહારી એવો ઉલ્લેખ આવે છે. ભગવાનની જે ટૂંક અત્યારે આપણા હાથમાં નથી એ ટૂંક એ સમયે આ ભક્તિભાવપૂર્વક કેશર વિજયજી મહારાજ સાહેબે ટૂંક ચડી અને જાત્રા કરી એવો ઉલ્લેખ આવે છે એમના ચરિત્રમાં. 8 દિવસની સ્થિરતા પછીથી સંઘ પાલિતાણા ગયો અને પાલિતાણામાં પણ બહુ ઉત્તમ રીતે ભક્તિ થઈ અને આખો સંઘ એટલા માટે સૌથી વધુ યાદગાર રહ્યો પ્રેમચંદભાઈને કે પૂજ્ય કેશર વિજયજી મહારાજ સાહેબની ન્યાય દ્રષ્ટિએ પ્રેમચંદભાઈને ન્યાલ કરી દીધા. આપણે પણ વિચાર કરીએ કે આ કેટલો સરસ ન્યાય હતો કે પેલા બંને શ્રાવકો સંઘપતિ તરીકે પદ ઉપર રહ્યા અને તેમ છતાં પ્રેમચંદભાઈ આ બંનેના નામના નેજા હેઠળ પોતે ત્રીજા સંઘપતિ પણ છતાંય મુખ્ય સંઘપતિ તરીકેનો લાભ લઈ અને ક્યાંય પોતાનાપણું છતું કર્યા વગર આ સંઘને સરસ મજાનો સાચવી શક્યા, બહુમાનપૂર્વક સંઘને વધાવી શક્યા. કેશર વિજયજી મહારાજ સાહેબનો આ દૃષ્ટિકોણ, એની વાતો પૂજ્ય કમલસુરી મહારાજ સાહેબ સુધી પહોંચી. કમલસુરી મહારાજ સાહેબે આ બધી વસ્તુઓ સાંભળી અને કેશર વિજયજી મહારાજ સાહેબનો પુણ્ય પ્રભાવ કેવો હતો એ પણ ખ્યાલ આવ્યો કે જૂનાગઢ જ્યારે ગયા હતા ત્યારે જૂનાગઢના નવાબે આ સંઘની ભક્તિ કરી હતી અને એ બહુ મોટી વસ્તુ લાગી કેશર વિજયજી મહારાજ સાહેબ તરફથી કે એમનું પુણ્ય પણ જબરદસ્ત થયું અને એના કારણે પૂજ્યશ્રીને એવું લાગ્યું કે કંઈક અંશે આપણે કેશર વિજયજી મહારાજ સાહેબને હવે એ જે પદવીને યોગ્ય છે એ પદવીના જોગ કરાવી અને વહેલી તકે પટ્ટધર તરીકે એમને જો મારે મૂકવા હોય તો આ પદવીઓ એમને આપવી પડશે. અને એટલે મોરબીનો જે એની પછીનું ચાતુર્માસ હતું એ ચાતુર્માસ પછીથી તરત જ પૂજ્યશ્રીને જોગ કરાવવા માટે સાહેબની હારે રાખવામાં આવ્યા અને ભગવતી સૂત્રના જોગ કે જે 6 મહિના જેટલો સમય ચાલે એ જોગ થયા. એ ઉપરાંત પયનના અને ઉપાંગના જોગ એ પણ પૂજ્યશ્રીને પૂર્ણ કરાવડાવ્યા. શિહોર ગયા, ત્યાંથી ભાવનગર પૂજ્ય વલ્લભ વિજયજી મહારાજ સાહેબ અને ગંભીર વિજયજી મહારાજ સાહેબ સાથે મળ્યા. ગુલાબ વિજયજી મહારાજ સાહેબને પણ વંદન કર્યા
અને ત્યાંથી અનુક્રમે ભરૂચ ઝઘડ્યા થઈ અને સાહેબ સુરત પધાર્યા. આ સુરતે ગણિપદની સરસ મજાની ઘડીઓને વધાવી અને ત્યારબાદ પન્યાસ પદવી સુરતમાં ન થતાં એક એવા ક્ષેત્રમાં થઈ કે જે ક્ષેત્રની અંદર કેશર વિજયજી મહારાજ સાહેબે વિશેષપણે જ્ઞાનની બહુ જ સરસ મજાની જાણે પરબ ખોલી દીધી હોય એવી ઘટના થઈ. એ પરબે કયો ઉઘાડ લોકોમાં લાવ્યો અને સાહેબની પન્યાસ પદવી ગણી પદવી કેટલા ઠાઠથી થઈ એ બધી વાતો આવતીકાલે જોઈએ. જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.